વૃંદાવન આશ્રમશાળાના તેજસ્વી તાલાઓને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના હસ્તે સન્માનિત કરાયા। મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના કરવાઈ કંપા ખાતે શ્રી ગાયત્રી કૃપા આદિવાસી વિકાસ યુવક મંડળ કરવાઈ કંપા સંચાલિત તથા વૃંદાવન આશ્રમશાળા દ્વારા તેજસ્વી તાલાઓના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના હસ્તે સન્માન સમારંભ યોજાયો। વિધાનસભાના ધારાસભ્ય શ્રી અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સહભાગી થઈને પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓનું બહુમાન કર્યું। શિક્ષણ ક્ષેત્રમાં સમાજનું ગૌરવ વધારવા તેજસ્વી તાલાઓનું સ્કૂલ બેગ તેમજ બુકથી સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કડાણા મંડળના પૂર્વ મહામંત્રી શ્રી કેપી ડામોર, કરવાઈના સરપંચ શ્રી એસએન તરાડ, ગોધર સરપંચ શ્રી અભયસિંહભાઈ, કડાણા ન્યાય સમિતિ ચેરમેન શ્રી જયસિંહભાઈ, ઉપેન્દ્રભાઈ પટેલ, મોટી સંખ્યામાં ગામના વડીલો, ભાઈઓ, વિદ્યાર્થીઓ, વાલીઓ હાજર રહ્યા હતા। બ્યુરો ચીફ સંજય જયસ્વાલ, મહીસાગર। નમસ્કાર। આજે અમારા બધાના માટે ગૌરવનો દિવસ છે કે શ્રી ગાયત્રી કૃપા આદિવાસી વિકાસ યુવક મંડળ સંચાલિત શ્રી વૃંદાવન આશ્રમશાળા મારા વિસ્તારમાં આવેલી છે। શ્રી વૃંદાવન આશ્રમશાળા કરવાઈ કંપા આમ તો મારા તમામ ગુજરાતમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 10 તમામ વિદ્યાર્થીઓને અમે રિઝલ્ટ આપી ચૂક્યા છે। રિઝલ્ટ બહુ સરસ આવ્યું છે અને બેસ્ટ ઓફ 2નો પણ અમે વિકલ્પ આપ્યો છે। અને આજે મારા વિસ્તારમાં જે વિદ્યાર્થી મિત્રો આશ્રમશાળા જે અમારી ચાલે છે આદિજાતિ વિભાગ હસ્તકની, એમાં અમારા રિઝલ્ટ આવ્યા પછીના 4 જ દિવસમાં અમારા બધા જ ગામના આગેવાનો, વડીલો, માતા બહેનો અને વિદ્યાર્થી મિત્રો સાથે મળીને જે વિદ્યાર્થીઓએ સારું પરફોર્મન્સ કર્યું છે એમનું વિદ્યાર્થીઓનું સન્માનનો કાર્યક્રમ ગોઠવ્યો હતો અને એમાં હું સહભાગી બન્યો છું। મને કહેતા બાબતનો આનંદ છે કે આપણા આજે વૃંદાવન આશ્રમશાળા કરવાઈ કંપા ધોરણ એસએસસીમાં આપણું જે પરિણામ, જે કેન્દ્રમાં સૌથી વધુ પરિણામ આ આશ્રમશાળાનું છે, એ અમારા માટે ગૌરવની બાબત છે। 94.44% વિદ્યાર્થી એ પાસ થયા છે અને ધોરણ એચએસસીમાં જે 91.11 કેન્દ્રમાં સૌથી વધુ, એટલે બંને જે અમારા કેન્દ્રમાં સૌથી વધુ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓ આ આશ્રમશાળાના છે। એટલે અમે બધા સાથે મળીને જે ટ્રસ્ટીએ જે આયોજન કર્યું છે એમાં બધા ભેગા થઈને આજે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું છે અને આવનારા સમયમાં એમની કારકિર્દી આગળ વધે એના માટે પણ એમની શુભેચ્છા પાઠવી છે। ધોરણ 10ના વિદ્યાર્થીઓ છે, ધોરણ 12ના વિદ્યાર્થીઓ તો એમનો અભ્યાસ પૂર્ણ કરીને હવે આગળ જવાના છે, એટલે એમને પણ અમે કારકિર્દીલક્ષી જો માર્ગદર્શન આપ્યું છે વિદ્યાર્થીઓને। અને હવે જે એડમિશનો બધા થવાના છે, જે કંઈ આવનારા સમયમાં એ બધા કોઈ પણ ફેકલ્ટીમાં, કોઈ પણ કોર્સમાં, કોઈ પણ તમારે અભ્યાસક્રમમાં જવું હોય બધા જ ઓનલાઈન છે, પોર્ટલ પર છે, એટલે વિદ્યાર્થીઓ ગુમરાહ ના થાય। જે કંઈ એડમિશન લેવાના એ પોર્ટલ પર લે, ઓનલાઈન લે, એવી મારી બધા જ વિદ્યાર્થી મિત્રોને પણ નમ્ર અરજ છે। અને તમામ વિદ્યાર્થીઓ આ શાળાના આશ્રમશાળાના છે એમને તો શુભેચ્છા પાઠવું છું। હું ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ જે સ્કોલર, જે મેરિટ લઈને આગળ વધ્યા છે એમને પણ મારી ઢેર સારી શુભકામનાઓ। ધન્યવાદ।